રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના પટ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું. 1509 જેટલા મકાનો છે તે આ વિસ્તારના તોડી પાડવામાં આવ્યા છે. માત્ર ને માત્ર કાટમાળ જોવા મળી રહ્યા છે. આજે ત્રીજો દિવસ છે, ડિમોલેશન પૂર્ણ થઈ ગયું છે. હવે તંત્ર દ્વારા કાટમાળ છે તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તે દિવસ સુધી લોકોના રડતા ચહેરા પણ સામે આવ્યા હતા. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના પટ વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, આજી નદી જ્યાં આવેલી હતી તેના પટ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર આવેલો હતો, જેને જંગલેશ્વરના નામે પણ ઓળખાતો હતો. હવે ક્યાંક આ વિસ્તારને કહીએ કે 1509 જેટલા મકાનો છે તે આ વિસ્તારના તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે જે દ્રશ્યો દેખાડી રહ્યું છું, આજી નદીના કિનારે આવેલા એ મકાનો તોડેલા જે છે તેના માત્ર ને માત્ર કાટમાળ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા આ કામગીરી છે તે 7 અલગ અલગ ઝોન બનાવીને તે ઝોન મુજબ કરવામાં આવી હતી. અનેક કર્મચારીઓ, અનેક પોલીસ કર્મીઓની આ કામગીરીની અંદર હાજર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે ત્રીજો દિવસ છે, ડિમોલેશન પૂર્ણ થઈ ગયું છે. તંત્ર દ્વારા જે રીતના અનેક પગલાઓ છે તે હાથ ધરાયા છે. જે રીતના આ જે ડિમોલેશનની કામગીરી છે જે ચલાવવામાં આવી હતી, તે કામગીરી હવે પૂર્ણ થઈ જતાની સાથે જ જે રીતના હવે ક્યાંક તંત્ર દ્વારા છે તે આ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને જે નદીનો પટ વિસ્તાર છે તેને ફરીવાર ખુલ્લો કરવામાં આવશે. જે રીતના ડિમોલેશનને લઈને જે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું હતું કે જે ગુનેગારો આવેલા છે તેના મકાન તોડી પાડવામાં આવ્યા. પરંતુ એ ગુનેગારોની સાથે અહીંયા હજારો લોકો એવા હતા કે જે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારો ક્યાંક હાલ અત્યારે નિરાધાર બન્યા છે ને તે લોકો આ વિસ્તારમાંથી પ્રસ્થાન કરીને અન્ય જગ્યાએ, અન્ય વૈકલ્પિક જગ્યાએ પોતે ભાડે રહેવા માટે મજબૂર બન્યા છે. એ વાત જે રીતના કહીએ કે જે આ ડિમોલેશન કરવામાં આવ્યું, આ ડિમોલેશનની અંદર કરુણ દ્રશ્યો પણ સામે આવ્યા. 2 દિવસ સુધી લોકોના રડતા ચહેરા પણ સામે આવ્યા હતા. જે મકાનની અંદર લોકો વર્ષોથી રહેતા હતા, આ સરકારી જમીન હતી અને જેના ઉપર જે કહીએ કે મોટા દબાણો કરવામાં આવ્યા હતા, તેને લઈને સરકારે જે નોટિસો આપી હતી અને લોકોને મકાન ખાલી કરવા માટે સૂચવ્યા હતા. આ જે સૂચનાઓ બાદ આ ડિમોલેશનની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને આ મેગા ડિમોલેશન જે હાથ ધરવામાં આવ્યું હતું તે હવે પૂર્ણ થયું છે.